जय श्री कृष्ण जय बाबा। तो आज मिनी ब्लॉग में आपનું हार्दिक स्वागत है। तो आप नहीं धोઈને આપણે બસ સ્ટેન્ડ આવી ગયા હતા। બસ સ્ટેન્ડ આવીને જો આપણે જોયું તો 2-3 નંબર આગળ હતા। તો આપણે એટલામાં થોડી વાર કીધું રાહ જોઈ તો થોડી વાર પછી અડધો કલાક જેવું થયું આપણે એટલામાં તો આપણો નંબર આવી ગયો। તો નંબર તો આવ્યો તો પણ આપણે કોઈ પેસેન્જર હતું નહીં। તો આપણે એક પેસેન્જર લઈને આગળ ઈડર જવા નીકળી ગયા છે। અને એટલામાં તો આ કાકા જ પૈકી તમારો તો વિડીયો હારા મૂકો છો, તમે તો રોજના વિડીયો બનાવો છો। મેં કીધું હા બરાબર છે, રોજના આપણે વિડીયો મૂકવાના જ છે। તો પછી આપણે ઈડર આવી ગયા હતા અને ઈડર આવીને તો જોયું તો ઈડરમાં પણ ઘણી બધી ગાડીઓનો ઢગલો હતો। તો આપણો નંબર તો આવે એવો લાગતો નહોતો, પણ આપણને પડી રિટર્નમાં થોડી વર્ધી મળી ગઈ હતી। તો આપણે નીકળી ગયા હતા વર્ધી કાજી। તો આપણે સાપાવાળા 2 પેસેન્જર ઊભો હતો, તો સાપાવાળા આપણે સ્પેશિયલ વર્ધીમાં હતી। તો સ્પેશિયલ વર્ધીવાળા 2 પેસેન્જરોને લેવા નીકળી ગયા હતા આપણે। અને સદાતપુરામાં હતો, બાકી સારી બિલ્ડિંગો બનવાનું ચાલુ થઈ ગયું, દુકાનો એવી મસ્ત લોકેશનમાં બનવાનું ચાલુ થઈ ગયું છે। મજા આવે એવી છે, લોકેશન સારું છે એકદમ। તો પછી આપણે પેસેન્જર નીકળી ગયા હતા બસ સ્ટેન્ડ। તો હા બાપુ ભીડ હતી, એટલે તમે જોવો તો ગજબ ભીડ હતી। તો આપણે તો 15-20 મિનિટ હોય તો નીકળી જ ના કે મોડ આપણે બસ સ્ટેન્ડથી અપોલા આવતા નીકળી ગયા। તો એટલામાં આપણે લઈની ચોકડી આવી જશે। લઈની ચોકડી પર એકદમ મસ્ત ચુડેલ માતાનું મંદિર છે। ચુડેલ માતાના મંદિર ઉપર પગે લાગી લેવાનું। તો જય ચુડેલમાં કરીને જવા દેવાની ગાડી। તો મિની બ્લોગ કેવો લાગ્યો તો આવજો, લાઈક કરજો, શેર